एकदम इजी કે BC 4.7 સેમી લીધી બરાબર છે અમુક ત્રિજ્યામાં આપી દીધી એટલે પહેલો ખૂણો હશે એ 60 અંશનો મળી ગયા આ બાજુ અને પેલી બાજુથી પહેલો આમ અડધું પડતું લઈશ પહેલો છે આ બીજો છે એ બંને વચ્ચે મારે અહીં આગળ 90 નો ખૂણો 0 થી 90 નું માપ લઈશ એટલે અડધું થશે તો અહીં આગળ 45 એ બંને જોઈન્ટ કરી દો અહીં આગળ એ દર્શાવે છે એટલે ABC બે ખૂણાને એક બાજુ ખૂબ આખું વાળા ત્રિકોણની રચના મને શું થઈ જશે મળી જશે ઓકે ત્યાર પછી આગળ જોઈએ અહીંયા આગળ આપણને રચનામાં કીધું છે કે જ્યારે કર્ણ એક બાજુ આપેલો બરાબર છે કર્ણ આપેલું હોય અને એક શું આપેલી હોય બાજુ આપેલી હોય બરાબર તો કર્ણ અને એક બાજુ આપેલી હોય તો કાટકોણ ત્રિકોણ બનાવવાનો છે બરાબર છે તો આપણને અહીંયા આગળ ત્રિકોણ ABC ની અંદર B એ આપણને શું બતાવે છે કાટખૂણો બતાવે છે શું બતાવે છે કાટખૂણો ત્રિકોણ ABC માં B એ આપણને શું દર્શાવે છે કાટખૂણો જો B કાટખૂણો દર્શાવે છે તો B ને આપણે 90 બતાવવો પડે બરાબર છે તો અહીંયા આગળ કીધું છે જે BC છે એ BC નું માપ મને 3 સેમી તો અહીંયા આગળથી હું BC આ રીતના ઉપર દોરીએ તો BC નું માપ કોનું માપ B અને C એનું માપ મને 3 સેમી કેટલા સેમી 3 સેમી મળશે BC નું માપ જો મને 3 સેન્ટીમીટર મળે તો B આગળ મને 90 અંશનો ખૂણો મળશે કેટલા અંશનો ખૂણો મળશે 90 B આગળ મને જો 90 અંશનો ખૂણો મળે તો અહીંથી અમુક ત્રિજ્યા લઈને અહીંથી હું આ રીતના દોરીશ તો અમુક ત્રિજ્યા લઈને અડધું દોરીશ પહેલો ચાપ એટલું હું પહેલો ચાપ મારીશ તો મને 60 બીજો મળશે 120 60 અને 120 વચ્ચે ઉપર અને આ રીતના ચાપ મારીશ એ બંને પર મૂકીને બરાબર છે તો મને 90 અંશનો ખૂણો મળશે કેટલા અંશનો 90 અંશ પરંતુ એ 90 અંશના ખૂણા આગળ આપણને અહીં આગળ કીધું છે જે કર્ણ છે કર્ણ એ કર્ણનું માપ કોનું માપ કર્ણનું માપ આપણને આપેલું છે 5 સેમી કેટલા સેમી આપેલું છે 5 સેમી કર્ણનું માપ આપણને કેટલું સેમી આપેલું છે 5 સેમી તો કર્ણનું માપ જો આપણને 5 સેમી આપેલું હોય બરાબર છે તો C પર મૂકવાનું અને 5 સેમી જેટલું પરિઘથી માપ લેવાનું કોનાથી પરિઘથી આપણે 5 સેમી જેટલું માપ લેવાનું અને પરિઘમાં C આગળ મૂકીને અહીં આગળ આપણે શું કરવાનું ચાપ મારવાનો અને ત્યાંથી અહીં આગળ A નામ આપીને AC ને શું કરી દેવાનો જોઈન્ટ કરી દેવાનો શું કરી દેવાનો AC ને આપણે જોઈન્ટ કરી દેવાનો ઓકે બરાબર છે તો એ જે AC નું માપ હતું એ આપણી જોડે કેટલા સેમી હતું 5 સેમી હતું કેટલા સેમી હતું 5 તો આપણને અહીંયા આગળ શું કર્યું હતું એક બાજુનું માપ આપ્યું હતું અને કર્ણ આપ્યો હતો તો કર્ણ આપેલો તો આપણે કાટકોણ ત્રિકોણ દર્શાવવાનો હતો કયો ત્રિકોણ દર્શાવવાનો હતો કાટકોણ ત્રિકોણ તો એ દર્શાવવા માટે હું પહેલું શું કરીશ BC જે 3 સેમી આપ્યું હતું એ BC 3 સેમી લઈશ બરાબર છે જે રીતના આપણે રચના દોરતા એ પ્રમાણે એના રચનાના શું બને મુદ્દા બને બરાબર છે તો અહીંયા આગળ મને કહી દીધું કે BC નું માપ કેટલા સેમી છે 3 સેમી BC નું માપ 3 સેમી છે તો અહીં B આગળ એ કેટલાનો ખૂણો બનાવે કાટખૂણો બનાવે તો 90 અંશનો ખૂણો બનાવવા માટે B આગળથી આ રીતનું મારે અર્ધવર્તુળ અમુક ત્રિજ્યા માટે ચાપ દોરવો પડે પહેલો ખૂણો છે એ 60 બીજો 120 60 અને 120 વચ્ચે આ રીતના માપ બરાબર છે તો 90 અંશનો ખૂણો તો 90 અંશનો ખૂણો છે તો કર્ણ જે બરાબર છે એ કર્ણ મને 5 સેમી લંબાઈનો છે કેટલા સેમી લંબાઈનો છે 5 જો 5 સેમી લંબાઈનો હોય તો હું C આગળ મૂકી દે જે 90 વાળી જે લાઈન છે ત્યાં આગળ હું બતાવીશ તો મને કેટલા સેમી મળશે 5 બરાબર છે તો 5 સેમી આપણને શું થઈ જાય છે મળી જાય છે તો આપણને કાટકોણ ત્રિકોણ શું થઈ જાય છે દોરી શકાય છે
આપણને અહીંયા આગળ કીધું છે કે જ્યારે પરિમિતિ બે આધાર કોણ આપેલા હોય ત્યારે એ ત્રિકોણ રચાવો જોઈએ. પરિમિતિ ના બે આધાર કોણ આપે, ધારો કે ત્રિકોણ જે રચવાનો છે એમાં પરિમિતિ 9.5 સેમી. કેટલા સેમી? આમ આધાર ખૂણા એક 60 અંશ છે અને બીજો કેટલો છે 45. હવે જે આધાર ખૂણા આપેલા હોય એના કરતા આપણે અડધાનું માપ શું કરવું પડે? લેવું પડે, દ્વિભાજક દોરવા પડે. એ દ્વિભાજક દોરીશું ત્યારે આપણને શું મળે? એનો અંદરનો ત્રિકોણ જે જગ્યાએ છેદતા હોય એ રીતના આપણને મળી જશે. તો અહીંયા આગળ દર્શાવ્યું છે, બરાબર છે. એક આપણને 60 નો ખૂણો દર્શાવ્યો તો એક આપણને 45. તો પહેલું અહીંયા આગળ આ જ રચના હું બાજુ દોરીશ. તો હું શું કરીશ? પહેલા 9.5 સેમી. કેટલા સેમી? 9.5 સેમી લંબાઈની એક લાઈન દોરીશ, બરાબર છે. 9.5 સેમી લંબાઈની હું શું કરીશ? એક લાઈન દોરીશ. એમાં આ બાજુના ખૂણે એક 60 નો ખૂણો બનાવીશ. 60 નો ખૂણો એ રીતના બનાવીશ કે પહેલા પરિઘથી હું અમુક ત્રિજ્યા લઈશ અને પહેલો ખૂણો મને મળશે 60. 60 નો ખૂણો મળશે તો મારે 60 નહીં શું કરવું પડશે? 30 નો લંબ દ્વિભાજક દોરવા પડશે. હું પહેલો 30 નો ખૂણો બનાવીશ. 30 નો ખૂણો બનાવીશ, 0 થી 60 નું માપ લઈશ અને 30 આગળ હું શું કરીશ? ચાપ કરીશ. તો આ જે ખૂણો મળશે એ જે મળે એ મને કેટલાનો મળશે? 30, બરાબર છે. એ મને અહીંયા આગળ 30 નો ખૂણો મળશે. ત્યાર પછી આ બાજુ મારે 45 છે તો 45 નો અડધો મારે 22.5 બનાવવો પડે. શું બનાવવો પડે? 22.5. તો અહીંથી અમુક ત્રિજ્યા લઈશ. એ અમુક ત્રિજ્યા લઈશ તો પહેલો જે માપ મારીશ એ 60 નો હશે. બીજું જે દર્શાવીશ એ કેટલો હશે? 120 નો. 0 અને 60 અને 120 ની વચ્ચે જે અહીંયા આગળ ઉપર ચાપ મારે અહીંથી મૂકીને આમ ચાપ મારે તો મળે 90 નો મળશે. કેટલાનો મળશે? 90. પરંતુ મારે 90 ના ખૂણાનું કામ નથી. મારે 45 નો અડધો 22.5 તો 0 થી 90 નું માપ મૂકીશ અને આમ ચાપ અને અહીંયાથી તો આ રીતના મને 45 ખૂણો, કેટલાનો ખૂણો? 45 નો ખૂણો પસાર થતું હોય એવું મળશે. પરંતુ મારે 45 નથી દર્શાવવાનું, મારે દર્શાવવાનો છે 22.5. તો 0 થી 45 સુધીનું માપ લઈશ તો મને 22.5 મળશે. 22.5 મળશે તો આ રીતના એ પસાર થતો 22.5 એ મને શું થઈ જાય? મળી જાય. તો અહીં આગળ જે આ ખૂણો દર્શાવ્યો છે એ મને કેટલો મળે છે? 22.5. હવે એ જે 22.5 છે તો મારે બીજો જે ત્રિકોણ દર્શાવવાનો છે તો એ આના લંબ દ્વિભાજક પરથી દોરી શકાય. કોના પરથી? લંબ દ્વિભાજક. તો લંબ દ્વિભાજક દોરવા માટે હું શું કરીશ? તો અહીં આગળ જે 0 આ 22.5 અને 30 જે જગ્યાએ છે ત્યાં તો એ બંનેના લંબ દ્વિભાજક અહીંથી અડધા કરતા વધારે માપ લઈને અહીં ઉપર ચાપ મારીશ, નીચે એટલે અહીંયા ઉપર ચાપ મારીશ, અહીંયા નીચે, અહીંયા મૂકી ઉપર માર્યો અને નીચે ચાપ માર્યો. એટલું જ માપ, બરાબર છે. એ આ ચાપને છેદવા એટલું જ માપ રાખીને અહીંથી આમ ચાપ મારીશ અને અહીંથી આમ ચાપ. એટલે એમાંથી પસાર થતું, બરાબર છે. આ રીતના આપણને શું થશે? એમાંથી પસાર થતી આ રીતના એક લંબ દ્વિભાજક શું કરીશું? દોરીશું. એ રીતના આ બે વચ્ચે તો એક અહીંયા આવશે અને બીજો એક અહીંયા. તો અહીંયા મૂકી આ બે વચ્ચે એક અહીંયા અને નીચે અહીંયા મૂકી એક અહીંયા ચાપ મારી અને નીચે એમાંથી પસાર થતી લાઈન એક શું કરી શકીશું? દોરી શકીશું, બરાબર છે. આ રીતના હું લાંબી લાઈન શું કરી શકીશ? દોરી શકીશ, બરાબર. તો અહીંયા ચાપ માર્યા હતા એનો હોય, આ બાજુ ચાપ માર્યા હતા એનો હોય, બરાબર. તો આ જે બે બિંદુ એ છે ત્યાં, બરાબર છે, એ બે બિંદુ દ્વારા ત્રિકોણ અહીંયા આગળ જોઈન્ટ કરી દે. અહીંયા ઉપર અને આ. તો મને અહીંયા આગળ આનું નામ આપીશું A, આનું નામ આપીશું B અને આનું નામ આપીશું C. તો A, B અને C
જે ત્રિકોણ રચવાનો છે કે પરિમિતિ દ્વારા એ શું કરી શકીએ છે આપણે રચી શકીએ છીએ બરાબર છે એકદમ ઈઝી રચના છે ઈઝી રચનાની અંદર એવું કીધું કે 9.5 સેમી લંબાઈની એક લાઈન દોરવાની છે આપણે 60 નો અને 45 નો ખૂણો દોરસા એના દ્વારા ત્રિકોણ બનાવતો 60 નો 45 નો પરિમિતિ હોય તો અડધા ગુણા બતાવવા પડે 60 હોય તો 30 ના ખૂણા આગળ લાઈન દોરી 45 હતો તો મેં 22.5 આગળ એ બે જે જગ્યાએ જોઈન્ટ થાય એ બંનેના મારે ઉપર નીચે શું દર્શાવવા પડે દ્વિભાજક દર્શાવવા અહીંયા ઉપર નીચે અહીંયા પોઈન્ટ મૂકી અહીંયા એ રીતના અહીંયા પોઈન્ટ મૂકી અહીંયા તો આ રીતે મને લાઈન મળશે અને અહીંયા આગળ આ બે પોઈન્ટ વચ્ચે જે 22.5 નો સ્ટાર્ટિંગ છે અહીંયા આગળ ટચ થયું છે ત્યાં તો મારે ઉપર નીચે અહીંયા આગળ ઉપર નીચે એ રીતના મને સીધી લાઈન શું થશે મળશે તો જે જગ્યાએ છે તો આ રીતના પેલા ત્રિકોણ બની જશે કે જે મારે ABC જે ત્રિકોણ જોઈએ છે એ ત્રિકોણ શું થઈ જાય છે મળી જાય છે તો કે છે બરાબર છે અહીંયા આગળ જ્યારે બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુના સરવાળા બરાબર એના દ્વારા આપણે ત્રિકોણ શું કરી શકીશું રચી શકીશું બરાબર એકદમ ઈઝી રચના આપણે શું કરી શકીશું દોરી શકીશું ત્યાર પછી આપણને આગળની રચના કહે છે બીજી બરાબર અહીંયા આગળ કહે છે કે જ્યારે આગળની રચના દોરવાનું કહે છે જ્યારે બે બાજુઓનો સરવાળો કેટલી બાજુઓનો સરવાળાની વાત કરે છે બે બાજુઓનો સરવાળો એ ત્રીજી બાજુ અને ત્રીજી બાજુના પરનો કોઈ ખૂણો હોય એવો આપણે ત્રિકોણ શું કરવાનો છે રચવાનો છે તો આગળ AB AC બરાબર મને 8.2 આપેલા છે BC બરાબર 3.6 BC બરાબર જે 3.6 આપેલા છે અને ખૂણો B બરાબર મને કેટલા કીધા છે 45 અંશ કેટલા અંશનો ખૂણો કીધો છે 45 તો અહીંયા આગળ હું પહેલા BC નું માપ લે કોનું માપ લે BC જે આપેલું છે એ BC નું માપ લે હું 3.6 દોરીશ કેટલા દોરીશ 3. BC આગળ 3.6 દોરીશ તો આપણને એવું કહી દીધું છે કે ખૂણો B જે ખૂણો B દર્શાવે છે એ ખૂણો B કેટલા અંશ છે 45 અંશ તો B આગળ મારે 45 અંશનો ખૂણો શું કરવો પડશે દર્શાવવો પડશે તો 45 નો ખૂણો દર્શાવવા માટે મારે 90 નો ખૂણો દોરવો પડે અને 90 નો ખૂણો દર્શાવીશ બરાબર છે તો આ રીતના આખો પહેલા અમુક ત્રિજ્યા લઈને આ રીતના દર્શાવીશું એટલું જ માપ દોરીશ તો પહેલા 60 નો અને પછી કેટલા હશે 120 60 અને 120 ની વચ્ચે બરાબર છે કેટલા અંશનો મળે છે 90 અંશ 90 અંશનો મળે તો 0 થી 90 ની વચ્ચે અહીંથી આ બરાબર છે અહીંથી એટલે મને કેટલા મળે છે 45 અંશનો ખૂણો મળે છે કેટલા અંશનો મળે છે 45 90 હતો અને આ કેટલો મળે 45 અંશ હવે જે મને 3.6 સેમી અને જે 45 નો ખૂણો મળે કયો ખૂણો મળે 45 તો 45 ની લાઈન હું શું કરીશ ખેંચીશ 45 ની જે લાઈન ખેંચીશ બરાબર તો આપણને AB AC સો AB અને AC એ બંનેનો સરવાળો 8.2 લીધો શું કીધું છે 8.2 તો 45 નો ખૂણો રચાઈશ તો B થી P નું માપવાનું B થી P નું માપ હું શું કરીશ 8.2 જેટલું કરીશ એટલે આખું જે માપ છે અહીંયા 45 નો ખૂણો દર્શાવે ત્યાર પછી હું આ જે લાંબુ માપ છે 45 ના ખૂણા એ હું કેટલું લઈશ 8.2 આ લીધું તો મેં 3.6 હવે જે 8.2 લીધું તો 8.2 દર્શાવે તો 8.2 આ બંને વચ્ચે મારે શું દોરવો પડે દ્વિભાજક દોરવો પડે શું દોરવો પડે દ્વિભાજક અને એ બંને વચ્ચે મારે દ્વિભાજક તો અહીંયા આગળ જે 8.2 દોર્યું એને હું અહીંયા આગળ શું કરી દઈશ જોઈન્ટ કરી દઈશ જોઈન્ટ કરીશ તે આ બંને વચ્ચે દ્વિભાજક દોરવા હું અહીંથી અડધા કરતા વધારે માપ લઈને અહીંયા ચાપ એટલે અહીં મૂકીને હું પહેલો ચાપ અહીં મારીશ અને બીજો ચાપ અહીં મારીશ બરાબર છે એક ચાપ અહીંયા મારીશ અને બીજો ચાપ હું અહીંયા મારીશ હવે એ જે ચાપ મારીશ ત્યાર પછી હું અહીંયા પોઈન્ટ મૂકીને બીજો ચાપ અહીંયા મારીશ અને બીજો ચાપ અહીંયા તો આ રીતના દ્વિભાજક હું શું કરીશ દોરીશ અને જે દ્વિભાજક દોરીશ બરાબર છે તો આ ઉપરની લાઈન આગળ જે ટચ થતો હશે અને આની જોડે હું શું કરીશ
જોઈન્ટ કરી દઈશ તો ઇઝીલી મને જે જોઈએ છે એ રચના શું થઈ જશે, મળી જાય છે. બરાબર છે, એકદમ ઈઝી છે. હું શું કર્યું, BC એ કેટલું લીધું મેં 3.6. BC નું માપ મેં કેટલું દર્શાવ્યું 3.6. હવે BC નું માપ જો મેં 3.6 દર્શાવ્યું હોય, બરાબર છે, BC નું માપ કેટલું દર્શાવ્યું હોય 3.6 જેટલું મેં દર્શાવ્યું હોય, તો આની અંદર અહીંયા આગળ કહી દીધું છે કે B ખૂણા માટે 45 બતાવવાનું. 45 દર્શાવવા માટે મારે અમુક ત્રિજ્યા લઈને પહેલા 4 પાડવો પડે. 60 નો 120 નો 60 અને 120 વચ્ચે મારે કેટલાનો દર્શાવવો પડે 90 નો. 90 નો દર્શાય તો 0 થી 90 સુધીનું માપ હશે, બરાબર છે, એ કેટલાનો હશે 45. તો આ રીતના અહીંયા આગળ 45 નો ખૂણો શું કરી શકીશ, દર્શાવી શકીશ. જો 45 નો ખૂણો હું દર્શાવીશ, બરાબર છે, કેટલાનો ખૂણો દર્શાવીશ હું 45 નો ખૂણો જો હું દર્શાવીશ, બરાબર છે, તો એ 45 ખૂણા માટે મારે આખું માપ કેટલું દોરવું પડશે 8.2. બરાબર છે, મારે કેટલું દોરવું પડશે 8.2. જો હું 8.2 દોરીશ તો એને મારે અહીંયા આગળ શું કરી દેવો પડે, જોઈન્ટ કરી દેવો પડે. બરાબર છે, અહીંથી અહીંયા આગળ શું કરી દઈશું, જોઈન્ટ. તો એ બંને વચ્ચે મારે શું દોરવો પડશે, દ્વિભાજક દોરવો પડશે. શું દોરવો પડે, દ્વિભાજક. તો દ્વિભાજક દોરવો હોય તો મારે અડધા કરતા વધારે માપ લઈને ઉપર ચાપ અને એક આ બાજુ ચાપ એટલું જ મૂકીને આ બાજુ ચાપ અને આ બાજુ આ રીતના દોરીને આખો મારે દ્વિભાજક દોરીશ. તો દ્વિભાજકના જે આડી 8.2 વાળી લાઈન આગળ જે જગ્યાએ જોઈન્ટ થાય છે ત્યાંથી હું અહીં આગળ C ને જોઈન્ટ કરી દઈશ, બરાબર છે. તો એ રીતના હું અહીં આગળ A, B અને C એ શું કરી શકીશ, દર્શાવી શકીશ. ઓકે, ત્યાર છે તફાવતની વાત કરી છે. પેલાની અંદર બે ને જોડાય સાથે હતી તો અહીંયા આગળ તફાવતની વાત. અહીંયા આગળ કહે છે કે જ્યારે બે બાજુઓનો તફાવત, કેટલી બાજુઓનો તફાવત, બે. પેલા ઉપરથી નીચે દ્વિભાજક બનશે, આ નીચેથી ઉપરની સાઈડ આખો દ્વિભાજક લાંબી લાઈન શું કરવી પડશે, મારે ખેંચવી પડશે. તો કહે છે જ્યારે બે બાજુઓનો તફાવત એ ત્રીજી બાજુ અને ત્રીજી બાજુ પરના એક ખૂણો આપેલો હોય એના દ્વારા આપણે શું કરવાનું છે, ત્રિકોણ રચવાનો છે. તો એના દ્વારા જો મારે ત્રિકોણ રચવો હોય, બરાબર છે, એના દ્વારા શું દર્શાવવા માટે ત્રિકોણ, તો અહીંયા આગળ કીધું કે ત્રિકોણ ABC BC બરાબર કેટલા સેમી છે 4 અને B ખૂણો મને 60 અંશનો છે ને AB AC બરાબર 12 સેમી છે, બરાબર છે, 12 સેમી અહીંયા આગળ શું કરેલું છે, દર્શાવેલું છે. એ રીતના અહીંયા આગળ દર્શાવે કોણ AB AC. તો આપણે ખૂણો બતાવવાનો છે. તો અહીંયા આગળ BC નું માપ આપણને કહી દીધું છે, બરાબર છે, કે BC એ કેટલા સેમી છે 4 સેમી. તો હું BC પહેલા દોરીશ, શું દોરીશ, BC એ કેટલા સેમી દોરીશ 4 સેમી. BC બરાબર 4 સેમી દોરીશ તો B એંગલ મને 60 અંશનો ખૂણો કીધો, 60 અંશનો ખૂણા માટે B માટે મેં આગળ દર્શાવ્યું, બરાબર છે. અહીંથી અમુક રીતે તો પહેલું 60 અને બીજું 120. તો 60 આગળ આ રીતના હું શું કરીશ, લાઈન ખેંચવાની, તો 60, બરાબર. ત્યાર પછી BT માંથી B ખેંચી 1.2 સેમી, બરાબર છે, અહીંયા આગળ 12 સેમીની જગ્યાએ 1.2 સેમી આપેલું છે. કેટલું આપેલું છે, 1.2 સેમી. કઈ 1.2 સેમી જેટલું હું શું કરીશ, માપ લઈશ, બરાબર છે. 1.2 સેમી જેટલું માપ લઈશ એટલે આટલું થશે, બરાબર છે. 1.2 સેમી જેટલું માપ લઈને અહીંયા આગળ હું શું કરીશ, એને જોઈન્ટ કરીશ. જોઈન્ટ કરી દઈશ તો આ જે માપ મળ્યું એનો મારે શું દોરવો પડે, દ્વિભાજક દોરવો પડે C અને K વચ્ચે. આ B C અને K વચ્ચે, B C અને K વચ્ચે. તો મારે K અને C વચ્ચેનો દ્વિભાજક દોરવો હોય અડધા કરતા વધારે માપ લે, ઉપર ચાપ મારીશ, નીચે B પર મૂકીને ઉપર અને નીચે, આ રીતના ઉપર નીચે, આ બાજુ મૂકીને ઉપર અને નીચે, એ રીતના ચાપ મારીશ. તો એમાંથી પસાર થતી એવી મારે લાઈન લાંબી શું કરવી પડશે, ખેંચવી પડશે સીધી, જે ઉપરના A આગળ શું થતી હોય, જોઈન્ટ થાય. અને A આગળ જે જગ્યાએ જોઈન્ટ થશે ત્યાં આગળ હું C ને શું કરી દઈશ, જોઈન્ટ કરી દઈશ. તો મને અહીંયા આગળ A, અહીંયા આગળ B અને અહીંયા આગળ C
આ રીતના A B અને C આ ત્રણ મને શું થઈ જશે મળી જશે A B અને C બરાબર છે ત્રણ શું થઈ જશે મળી જશે બરાબર છે તો આપણને અહીંયા આગળ જે ત્રિકોણ જોઈએ છે એ ત્રિકોણ શું થઈ જાય છે મળી જાય છે ત્રિકોણ ABC બરાબર સાદી રચના હતી કે BC નું માપ આપણને 4 સેમી ઓલરેડી આપેલું છે બરાબર BC નું માપ 4 સેમી અને AB નું માપ બરાબર છે એ કહે છે કે 12 સેમી પરંતુ 1.2 સેમી લઈએ અને ત્યાર પછી જ્યારે C ને જોઈન કરી દઈશું તો એ બંને વચ્ચે મારે શું દોરવો પડશે દ્વિભાજક દોરવો પડશે તો ઉપર નીચે અહીંયા ઉપર નીચે એ રીતના કરી તો અહીંથી મારે દ્વિભાજક દોરવો તો સીધો દ્વિભાજક દોરીશ તો એ આગળ શું થશે જોઈન્ટ થશે ને એ આગળ જોઈન્ટ થશે તો C થી A અહીં આગળ જોઈન્ટ કરીશું તો આપણને A B અને C ત્રિકોણ આપણને શું થઈ જાય છે મળી જાય છે ઓકે ત્યાર પછી મધ્યગા શું દોરવાની કીધી છે આપણને મધ્યગા દર્શાવ્યું છે તો એની અંદર કહે છે કે જ્યારે બે બાજુઓ કેટલી બાજુઓ બે બાજુઓ પૈકી એક બાજુને અનુરૂપ મધ્યગા આપેલો ત્યારે ત્રિકોણ દર્શાવો અને ધારો કે ત્રિકોણ ABC મારે રચવો હોય તો AB નું માપ મને કહી દીધું છે 6 સેમી AB નું માપ કેટલું દર્શાવેલું છે 6 સેમી BC નું માપ મને દર્શાવ્યું છે 4 સેમી મધ્યગા CD નું માપ આપેલું છે 3.5 સેમી બરાબર છે તો અલગ અલગ પોઈન્ટ ની અંદર હું પહેલો મને જે આપેલું છે ત્રિકોણ ABC રચવાનું છે અને એની અંદર મધ્યગાની વાત કરવાની છે તો AB નું માપ મને 6 સેમી ઓલરેડી આપેલું છે તો હું પહેલો શું દોરીશ AB દોરીશ બરાબર છે તો અહીંથી A અને B ની વાત તો A અને B કેટલા સેમી દર્શાવેલું છે અહીંયા આગળ 6 સેમી તો હું 6 સેમી શું કરીશ દર્શાવીશ AB 6 સેમી દર્શાવીશ તો A અને B નો મારે શું દોરવો પડે લંબ દ્વિભાજક એ રીતના દોરાય કે અડધા કરતા વધારે માપ રાખવાનું કેવું રાખવાનું અડધા કરતા વધારે માપ રાખીશ તો ઉપર છે નીચે અહીં મૂકી ઉપર છે નીચે આ રીતના ચાપ મારીશ તો અહીંથી તો આપણને આ રીતના એક સીધી લાઈન શું થાય છે મળે છે બરાબર છે તો લંબ દ્વિભાજક દોર્યો એ D બિંદુમાં AB નો લંબ દ્વિભાજક દોર્યો તો AB ને કયા આગળ મળે છે D બિંદુમાં હવે D ને આપણે કેન્દ્ર લેવાનું છે કોને D ને કેન્દ્ર કરીને ત્રિજ્યા 3.5 સેમી લંબાઈનો એક ચાપ દોરવાનો બરાબર છે 3.5 સેમી લંબાઈનો આપણે શું દોરવાનો છે એક ચાપ 3.5 સેમી લંબાઈનો આપણે આ રીતના ચાપ દોરીશું તો કે છે કેન્દ્ર લઈને ત્રિજ્યા 4 સેમી લઈ કેટલા સેમી 4 સેમી B થી આપણે કેટલા સેમી 4 સેમી B થી 4 સેમી અને અહીંથી કેટલી 3.5 સેમી એ રીતના હું દોરીશ તો અહીંથી મને 4 સેમી નું કીધું છે બરાબર છે B પરથી કેટલા સેમી કહે છે 4 સેમી અને અહીંયા આગળ C માટે D પરથી કેટલા કહે છે 3.5 તો આ રીતના અહીંયા આગળ જોઈન કરીશ તો એ શું દર્શાવશે મધ્ય બરાબર છે આ AC અને BC ને શું કરી દેવાનું છે જોડી દેવાનું તો આપણને જે ત્રિકોણ ABC છે A B અને C તો ત્રિકોણ ABC છે એ શું થઈ જાય છે આપણને મળી જાય છે બરાબર ત્રિકોણ ABC આપણને શું થઈ જાય છે મળી જાય છે ઓકે બરાબર તો આપણે આમ અહીંયા અલગ પ્રકારની રચના એ શું કરી છે જોઈ છે આપણને ઇઝીલી એ શું થઈ જાય છે મળી જાય છે બરાબર છે તો અહીંયા આગળ ઉપર આપણે શું દોર્યો હતો ત્રિકોણ અને એના મધ્યગાની શું દર્શાવી રચના દર્શાવી ત્યાર પછી આપણે થોડી આગળ જોઈએ એની અંદર સમરૂપ ત્રિકોણની વાત કરીએ કોની વાત કરીએ સમરૂપ ત્રિકોણ એકદમ ઈઝી રચનાઓ છે બરાબર 3 જેમ 5 ના ભાગમાં વિભાજિત કરો એવી રચના આપણને દર્શાવવાનું કહે છે બરાબર અહીં કહે છે કે ત્રિકોણ ABC એ સમરૂપ હોય ત્રિકોણ ABC કેવા હોય સમરૂપ તો કે ત્રિકોણ ABC સમરૂપ હોય એવા ત્રિકોણની શું કરો રચના અને અનુવર્તી બાજુ 3 ના છેદમાં
કોના 3/4 5 માં ભાગની હોય એટલે આની અંદર એટલું સમજવાનું કે જે નીચેનો ચાપ છે જે મોટો ચાપ હોય એટલું આપણે ભાગ પાડવા પડશે અને ભાગ પાડવા પડશે તો નીચેનું હોય એ આપણને શું કરેલું આપેલું હોય એટલે નીચેનાને આપણે શું કરી દેવાનું ડાયરેક્ટ જોઈન્ટ કરી દેવાનું એ પ્રમાણે આપણને ત્રિકોણ શું થતો જશે મળતો જશે તો અહીંયા આગળ મારે જો દોરવું હોય બરાબર છે તો અહીંયા આગળ હું દર્શાવું 2/3 એના દ્વારા સમરૂપ ત્રિકોણ શું કરવાના છે દર્શાવવાના છે તો આપણને અહીંયા આગળ BC બરાબર છે B અને C તો જે BC ની વાત કરી છે એ BC આપણે કેટલા સેમી લઈએ 7 સેમી BC આપણે જો 7 સેમી લઈએ બરાબર તો એની માટે મારે અને B આગળથી B ને કેન્દ્રને 6 સેમી ત્રિજ્યા વડે એક ચાપ દર્શાવવાનો છે બરાબર 6 સેમી ત્રિજ્યા લઈને આપણે એક શું કરવાનું છે એક ચાપ દર્શાવવાનો અહીં આગળ ના માપ લઈશ બરાબર 6 સેમી ત્રિજ્યા આપણે કીધું છે અહીં કે B ને કેન્દ્રને 6 સેમી અને C ને કેન્દ્રને 5 સેમી ત્રિજ્યા વાળા આપણે શું દર્શાવવાના છે ચાપ દર્શાવવાના છે 6 અને 5 એ બંને આપણે 6 અને 5 પર લઈ આપણે શું દર્શાવવાનું છે ત્રિકોણ તો BC 7 અહીંયા આગળ 6 નું માપ અને અહીંયા આગળ 5 નું માપ એ રીતના અહીંયા આગળ શું મળશે આ રીતના ત્રિકોણ મળે તો એના જેવો સમરૂપ ત્રિકોણની વાત મારે કરવાની છે તો મને એવું કીધું કે 2/3 એ રીતના તો આપણે એટલું સમજવાનું છે કે છેદમાં હોય એ આપેલું હોય નીચેનું હોય એ આપેલું હોય નીચેનું હોય અને આપેલું હોય તો કઈ રીતના તો હું અહીં લઘુકોણ ત્રિકોણ બનાવું તો આ રીતના હું એક સીધી શું કરી દઈશ લાઈન દોરીશ બરાબર છે એ જે લાઈન દોરીશું બરાબર છે તો એની અંદર બરાબર છે અહીં B નામ પેલી બાજુ નામ છે C બરાબર છે C નામ આપેલું તો એ છે તો મારે કેટલા 3 સરખા ભાગ જે મોટા હોય એટલા ભાગ કરવા પડે તો પહેલો ભાગ બીજો ભાગ અહીંથી જેટલું માપ લો એટલું જ બીજું હોય બીજું હોય એટલું જ મારે ત્રીજું શું કરવું પડે લેવું પડે તો એ રીતના હું લઈશ તો અહીંયા આગળ x તો અહીંયા આગળ નામ આપીશ B1 B2 બરાબર છે બીજાનું હું શું આપીશ B2 બરાબર છે ત્રીજાનું નામ આપીશ B3 તો નીચેનું હોય આપેલું એટલે 3 ને મારે C જોડ શું કરી દેવાનો જોઈન્ટ કરી દેવાનો C આગળ જોઈન્ટ કરી દઈશ B3 તો C આગળ જોઈન્ટ કરીશ તો મારે અહીંથી B3 ઉપર મૂકીને અમુક શું મારવો પડશે ચાપ તો એટલો જ ચાપ 2 પર મૂકીને મારે મારવો પડે પછી અહીં આગળથી મારે અહીં સુધીનું માપ માપવું પડે પરિકરથી તો એટલો ચાપ મારે મારીને અહીં આગળ મૂકીને મારે ચાપ મારવો પડે અહીં ચાપ મારી તો એની અંદરથી પસાર થતી એના જેવી આ રીતના લાઈન શું કરી શકે દર્શાવી શકે બરાબર છે તો અહીં આગળ એ જ રીતના અહીં ઉપર અમુક ત્રિજ્યાનો આમ ચાપ મારીશ તો અહીં મૂકીને મારે આમ ચાપ મારવો પડે અહીં આગળ જોઈન્ટ છે તો મારે અહીં આગળ જેટલું માપ લઈશ એટલું જ અહીંયા મૂકીને હું ચાપ આ રીતના દર્શાવીશ તો એને જે હતી બરાબર છે એ રીતના મને સમાંતર શું થઈ જાય મળી જાય બરાબર છે એ રીતના જે જોઈએ તો એ ત્રિકોણ શું થઈ જાય મને મળી તો અહીં આગળ હું a' નામ આપી દઉં બરાબર છે અને અહીં આગળ હું c' નામ આપી દઉં બરાબર છે તો ABC પરથી a' b અને c' એ ત્રિકોણ એના જેવો સમરૂપ ત્રિકોણ શું કરેલો છે દોરેલો છે 3
એટલે B3 ડાયરેક્ટ જે નીચેનું હોય એ આપેલું હોય એનો મતલબ શું B3 ને મારે ડાયરેક્ટ જોઈન્ટ કરવો પડે તો આને સમાંતર રેખા આ આવી જાય આને સમાંતર રેખા આ આવી જાય એટલે સમજી લેવાનું આપણને જે ત્રિકોણ મળશે બરાબર છે એ કેવો ત્રિકોણ મળી શકે છે સમરૂપ ત્રિકોણ બરાબર છે કેવો ત્રિકોણ મળી શકે છે સમરૂપ ત્રિકોણ મળી શકે છે એ રીતના આપણે શું કરવાનું વિચારવાનું ઓકે તમારી જોડે પરિકર હોય તો પરિકરને જે માપપટ હોય તો ઈઝીલી એના જેવો જ સમરૂપ બરાબર છે ત્રણ ભાગ કર્યા તો B3 ને ડાયરેક્ટ C જોડ તો ડાયરેક્ટ જોઈન કરી દેવાનું પછી મારે B3 પર અહીં ચાપ મારવાનો છે તો અહીંયા આગળ B2 કારણ કે ઉપર 2 છે એટલે 2 પરથી ચાપ મારીશ અહીંયા મૂકે અહીં ચાપ મારે સેટ 3 અહીં જેટલું માપ હશે એટલું અહીંથી આ ચાપ માર ત્યાર પછી આ લાઈન શું કરી શકાશે દોરી શકાશે એવું જ અહીંયા આગળ છે તો અહીંથી આમ ચાપ મારીશ અહીંથી આમ ચાપ માર અહીંથી આ મારે શું કરવું પડે જોવું પડે અહીં કેટલું માપ છે એટલું જ અહીંયા આગળ મારે ચાપ મારીને હું લાઈન શું કરી શકું દોરી શકું તો a ડેશ નામ આપી શકે તો મને બે સમરૂપ ત્રિકોણ શું થઈ જશે મળી જશે ઓકે બરાબર છે તો એ સમરૂપ ત્રિકોણ 2 જેમ 3 એ આપણને શું થઈ જાય છે મળી જાય છે બરાબર છે ત્યાર પછી એક વર્તુળ અહીંયા આગળ આપણને શું કર્યું છે વર્તુળના સ્પર્શકની રચના કોની વાત કરે છે વર્તુળના સ્પર્શકની રચના તો વર્તુળના સ્પર્શકની રચનાની અંદર એકદમ ઈઝી છે બરાબર છે વર્તુળના સ્પર્શકની જે રચના છે એ જે રચનાની વાત કરું તો રચનાની અંદર હું પહેલા આપણને કોઈ 3 સેમી વાળું 3 સેમીની ત્રિજ્યા કેટલા સેમીની ત્રિજ્યા 3 સેમી જેટલી ત્રિજ્યા એક વર્તુળ દોરવાનું બરાબર છે 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરીશ કેટલા સેમી ત્રિજ્યા 3 તો એ 3 સેમી ત્રિજ્યાનું જ્યારે વર્તુળ દોરીશ અને એની અંદર એનાથી કેન્દ્રથી કોઈક 10 સેમી આખું 10 હશે તો આપણે એટલું 7 હશે 10 સેમી કોઈક બહારનો પોઈન્ટ આપણને શું કરેલો છે આપેલો છે બરાબર છે તો મારે એના સ્પર્શકો દોરવાના હોય તો મારે દ્વિભાજક દોરવો પડે શું દોરવો પડે દ્વિભાજક દોરવો પડે તો એના કરતા અડધા કરતા વધારે માપ હું ઉપર ચાપ મારીશ નીચે ચાપ અહીંયા મૂકી ઉપર ચાપ મારીશ નીચે તો મને એમાંથી પસાર થતો આ રીતના મને શું મળશે કેન્દ્ર બરાબર કેન્દ્ર મળે તો કેન્દ્રમાંથી હું શું દોરી શકું વર્તુળ દોરી શકું બરાબર છે આ રીતના આખું વર્તુળ દોરી શકો અને વર્તુળ દોરી શકો તો આ અહીં આગળ મારે સ્પર્શક શું થશે કટ થશે અહીંથી આ રીતના સ્પર્શક અહીંયા આગળ શું થઈ જશે મળી જશે અહીંથી બહાર કરું તો આ આપણને એ સ્પર્શકો શું થઈ જાય છે મળી જાય છે બરાબર તો આ જે બંને હશે બરાબર એ બહારના બિંદુમાં સ્પર્શકો શું કરી શકાય છે આપણે દોરી શકાય છે 3 સેન્ટીમીટર બરાબર છે 3 સેમી નું હતું આખી લાઈન આપણને 10 સેમી તો જે P પોઈન્ટ હતો અહીંયા આગળ P પોઈન્ટ દર્શાવો એ P પોઈન્ટ એનો કયો છે બહારનો છે તો 3 સેમી વાળું ને વર્તુળ તો પહેલા દોરી દીધું બરાબર એ 3 સેમી નું વર્તુળ જો દોર્યા પછી મને અહીંયા આગળ કીધું છે કે બહાર કોઈ બહારનું બિંદુ હું P લઉં બરાબર છે બહારનું બિંદુ P લઉં તો એ ટોટલ 10 સેમી એટલે 3 એટલે બીજું 7 દોરવું પડે તો આખું તો એના પરથી મેં દ્વિભાજક કર્યું એટલે વર્તુળ તો બહારના બિંદુમાંથી આજે મારે સ્પર્શકો જે દોરવા આપણે ઈઝીલી મને શું થઈ જાય છે મળી જાય છે બરાબર તો આ રીતના સ્પર્શકો એ પણ આપણે શું કરી શકીએ છીએ દર્શાવી શકીએ સ્પર્શકો જે પ્રમાણે રચના
જોઈએ છે એ શું થઈ જાય છે આપણને મળી જાય છે બરાબર છે સર અહીંયા આગળ 18મું ચેપ્ટર ફિનિશ થાય